ગુડ મોર્નિંગ, જય રામાધણી, જય ગુરુ મહારાજ, જય માતાજી, જય ગંગા મૈયા. તો આપણે કાલના આપણે હરિદ્વારમાં છીએ અને આજે આપણી ગુડ મોર્નિંગ પણ હરિદ્વારમાં જ થઈ છે. તો મિત્રો આપણે સવારે આપણે જો કે કાલે સાંજે ગંગા મૈયાની આરતીના દર્શન કર્યા, સ્નાન કર્યું અને આજે સવારે આપણે જવાનું છે અહીંયાથી ગંગોત્રી. તો આપણે અહીંયાથી હરિદ્વારમાં જ્યાં રૂમ રાખી છે ત્યાં આપણે જમવાનું બનાવે છે કાકાને, હિતેશને, બધા, જયદીપને અને મેં વિપુલજીને બંને અહીંયા સીએનજી ભરાવા આવ્યા છીએ. કારણ કે ત્યાં આગળ સીએનજી મળે કે ના મળે આપણને ખ્યાલ નથી, તો આપણે અહીંયાથી સીએનજી ભરાવી દેવાનું છે. અહીંયા લાઈન છે, 10 થી 15 મિનિટ જેવું થયું લાઈનમાં હજુ, અને હજી એવું લાગે કે અડધો કલાક જેવું થશે. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. અને તમે હરિદ્વારમાં આવો તો ગંગા ઘાટથી આગળની બાજુ ત્યાં ચોકડી છે, સર્કલનું નામ ખ્યાલ નથી, પરંતુ રસોઈ ઢાબાથી 1 કિલોમીટરની બજારની અંદર હરિદ્વારમાં સીએનજી પંપ આવો. તો આપણે કે અમુક લોકોને ખ્યાલ ના હોય તો આ બાજુ આવો તો આ રીતના સીએનજી ભરાવા તમે આવી શકો છો. તો મિત્રો જો પાછળ કેટલી લાઈન થઈ ગઈ છે. તો મિત્રો આપણે કાકાને જમવાનું બનાવે છે, બહુ ભૂખ લાગી છે અને આપણે જઈને તરત જમવાનું છે. શું કહેવાય વિપુલજી? બસ હવે જઈને જમી લઈએ અને પછી આગળ નીકળીએ ગંગોત્રી બાજુ. ગંગોત્રી હાલ કોલ આવે છે બરોબર. તો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા જો જમવાનું કાકોને બનાવતા હતા, હિતેશને, જયદીપ જમવાનું કમ્પ્લીટલી બનાવી દીધું છે. ડુંગળી બટાકા શાક અને રોટલી અને ઠંડી ઠંડી છાશ, પાપડ સાથે પાપડ. બીજી બોલો. જમવા તો સરસ સરસ જ બનતું હોય છે. ભૂખ તગડી લાગી હોય ને એટલે જમવાનું સારું જ હોય, સારું જ હોય ને સારું બને. હા સરપંચ વિપુલજી કીધું જ, ખાવા વિપુલજી કીધું જ કીધા. બસ જો મિત્રો આપણે હરિદ્વારથી નીકળ્યા છીએ અહીંયા ઋષિકેશ, બદ્રીનાથ. તો આપણે અહીંયાથી ગંગોત્રી જવાનું છે. તો કમ્પ્લીટલી વિડીયોમાં જોડાયા રહો. આપણે રૂમ પરથી ચેકઆઉટ કરી દીધું છે. બસો રે. તો મિત્રો આપણે દેહરાદૂન જો તમે દેહરાદૂન પહેલાં આપણે રસ્તો વળોક આવી જાઓ. પહેલાં આપણે ઋષિકેશ થઈ જઈએ તો ટ્રાફિક બહુ હતું, માટે આપણે આ રસ્તો પસંદ કર્યો છે. તો કમ્પ્લીટલી વિડીયોમાં જોડાયા રહો. આપણે જવાનું છે ગંગોત્રી. જો મિત્રો યમનોત્રી અહીંયાથી 210 બતાવે છે અને આપણે યમનોત્રીના બાજુમાં જ ગંગોત્રી આવેલું છે. કેદારનાથ, હેમકુંડ સાહેબ, બદ્રીનાથ, દેવપ્રયાગ, લઈટીરી. મિત્રો જો બહુ જ અદ્ભુત લોકેશન. આમાં એન્ટર આપણે થઈ ગયા છીએ. હવે જો વિડીયોમાં બન્યા રહો. આગળ આપણે આવા જ નજારા આગળ તરફ જોવાના છે. તો મિત્રો 260 કિલોમીટર ગંગોત્રી છે. જો પેલો પુલ આવ્યો છે એ અહીંયાથી પહાડ. જો મિત્રો રસ્તાઓ કેવા છે, ખરેખર બહુ જ સુંદર, એટલે બહુ સુંદર વાતાવરણ છે અહીંયા. અને એના રસ્તાઓ વળાંકવાળા રસ્તાઓ છે, પણ ભયજનક રસ્તાઓ કહેવાય. કારણ કે આમાં ડ્રાઇવિંગમાં બહુ સેફલી ધ્યાન રાખવું. જો તમે કેટલા સરસ વળાંકવાળા રસ્તા છે. અને આપણે અહીંયાથી ગંગોત્રી પ્રથમ જવાનું છે. તો ઉત્તરાખંડની 4 ધામ યાત્રાની આપણે પ્રથમ યાત્રા ગંગોત્રી છે. તો મિત્રો વિડીયોમાં જોડાયા રહેજો
અને આપણે ગંગા મૈયાના દર્શન કરવાના છે. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. જો તમે કેટલું લોકેશન બેસ્ટ છે આજુબાજુનું. બોલો હર હર ગંગે. બોલો હર હર બોલો ગંગે. હર હર ગંગે. બોલત નહીં. કાટ પડ્યું છે. $250 કિલોમીટર બાકી છે મિત્રો. બહુ પહાડવાળો એરિયા છે. જુઓ તમે. ખરીદારી 300 જેટલું હતું ને? હા, 300 કિલોમીટર હતું તો આપણે 50 કિલોમીટર તો કાપી નાખ્યું. તો 250 કિલોમીટર બાકી છે મિત્રો. 8 કલાકનો રસ્તો બતાવે છે હજી બતાવે છે મેપમાં. જો તમે બાજુમાં નદી છે. અહીંયા પાણી નથી અત્યારે, પરંતુ કઈ નદી છે પણ આપણને ખબર નથી. જો મિત્રો બાજુમાં નદી ચાલે છે. તો મિત્રો જો આપણે અહીંયા આગળ પુલ કેવું છે, પણ બેલબાદથી ગાડીઓ આવું પછી આપણે જવાનું. અહીં આગળ નદીનું લોકેશન તમે જુઓ. અહીં આગળ ગાડી ચડવાનો ચાલુ થઈ ગયો છે. મિત્રો હવે ઉપર ચડવાનો છે પર્વત. ડુંગરો વિસ્તાર આવ્યો છે. જોવા તમે અહીંયા સેલ્ફી લેવાની મનાઈ છે, કારણ કે આજુબાજુ ગાડી ઊભી રાખવાની જગ્યા નહીં. તો જેથી કરીને કોઈ ગાડી અહીંયા ઊભી રાખવીની વચ્ચે. તોડીને રસ્તો બનાવવામાં આવ્યો છે. જો તમે જો મિત્રો રસ્તો લોકો કરે છે અહીંથી ડુંગર તોડી. નરેન્દ્રનગર અહીંયાથી 7 કિલોમીટરના અંતરે આવેલું છે. મિત્રો જુઓ અહીંયા આગળ રસ્તાનું ઠેકાણું નથી. અમુક રસ્તો તૂટી ગયો છે. ખરેખર રસ્તો તૂટી. હા, જબરજસ્ત ક્યાં જોખમ. બહુ ધ્યાન રાખવું પડે રસ્તામાં. તો એમાં તો સાંજને જ સાંજે નેચરલ લાગે. બોલે જા. તો જો કેવું છે બધું. આપણે ગુજરાતીઓ લોકોને ખાસ કહેવું જોવા તમે કેટલું છે. અને ખાસ કે ગાડી ચલાવો તો બહુ ધ્યાન રાખીને ચલાવો,
કારણ કે અહીંયાના રસ્તા બહુ ભયજનક છે, તો સેફલી ડ્રાઇવિંગ કરવું. થોડો ટાઈમ લેટ પડે તો ચાલે, પણ આપણે કમ્પ્લીટલી 10-15 મિનિટ જ ફરક પડે, વધારે ફરક ના પડે. ટ્રાફિક ચાલુ થઈ ગઈ. ટ્રાફિક છે અને બાજુ છે તો ઊભી રાખી. લક્ઝરી સાઈડમાં છે. જમવાનું પણ લઈને આવ્યો ને સામાન બધો આપણે. ગાડી મિની બસો બધી ઉપર આવતી ને. અરે આના રસ્તાથી ના આવ્યા ઋષિકેશ થઈ. શું કહું તો મિત્રો જો હવે આપણા પેલો રસ્તો સામેનો કદાચ એ બાજુ થઈને જવાનો છે. અમારે જ ના અહીંયા થાય. જો મિત્રો અહીંયા આગળ રસ્તા પણ તૂટી ગયેલા છે. યમુનોત્રી 196 કિલોમીટર. આ રાત્રે લાઇટની સગવડ છે કમ્પ્લીટ. જો ખાલી લાઇટની સગવડ કમ્પ્લીટ છે. ચંબા ટેરી બસ સ્ટેશન. જો મિત્રો વળાંકવાળો રસ્તો આવી ગયો જો કેટલા ફૂટ ઊંચું હશે આ? આપણે ઊંચા ઉપર જાય જઈશ ને જીધું છો ને. જો મિત્રો આપણે ઉપરની બાજુ આવીને આ બજરંગબલીનું મંદિર છે. મહાદેવના બજરંગબલીનું. પાછળ મિત્રો સુઈ ગયા છે.